જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે ફરીથી તમારું એકવાર આપણી ચેનલ મેનેશભાઈઝ કિચનમાં. આજે આપણને મેક્સિકન ખાવાનું મન થાય છે, તો કઈ ડીશ બનાવીએ? એન્ચિલાડાસ. તો ચાલો એન્ચિલાડાસ બનાવવાનું શરૂ કરીએ. તો એન્ચિલાડાસ બનાવવા માટે આપણે લઈ લીધા છે ટોર્ટિયાસ, શ્રેડેડ ચીઝ, કાંદા, લસણ, સાલસા જરૂરત મુજબ તમારે લેવાનો છે, જેટલો સાલસા નાખવો હોય એટલો. ટાકો સિઝનિંગ લઈ લીધું છે. બીન્સ છે, આ હેલોપિનિયો 2 સમારીને રેડી રાખેલા છે. બીન્સ બનાવવા માટે આપણે એક પેણીમાં તેલ લઈ લીધું છે. એની અંદર હવે આપણે કાંદાને આવી રીતે ગરમ કરી લઈએ. આને પેલું કહે છે ને સોંતરી કાઢીએ. તો કાંદાને આવી રીતે તેલમાં નાખીને સોંતરી કાઢીએ. કાંદાનો કલર જરાક ચેન્જ થાય ત્યાં સુધી આને ગરમ થવા દો. લસણ નાખી દો આની અંદર. એને બી સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસને આપણે મીડિયમ આંચ પર રાખેલી છે. કાંદા જેવા થોડા કૂક થશે પછી આપણે એની અંદર હેલોપિનિયો નાખી દઈએ. હેલોપિનિયો તમારે જેટલા જોઈએ તીખું એ પ્રમાણે લેવાનું છે. એન્ચિલાડાસ તીખા અમને ભાવે છે એટલે આપણે હેલોપિનિયો જરાક વધારે નાખીએ છીએ આમાં. ટાકો સિઝનિંગમાં થોડું પાણી મિક્સ કરી દીધું છે. આનાથી મસાલો ભરી નથી જતો. આપણે કાંદા અને હેલોપિનિયોમાં ટાકો સિઝનિંગ મિક્સ કરી દીધું. તમારી પાસે જો ટાકો સિઝનિંગ નહીં હોય તો તમે કોઈ બી જાતના સ્પાઇસ નાખી શકો છો, જેમ કે શિમલા મિર્ચ છે, લાલ મરચું છે. આપણે દેશી મસાલો કરી શકો છો તમે. લાલ મરચું, જીરું, જે કંઈ બી નાખવું હોય. પણ જો ટાકો સિઝનિંગ તમારી પાસે હોય તો એ સરસ છે. એમાં બીજું કંઈ નાખવાની જરૂર નથી. આમાં અમે મીઠું બી નથી નાખતા એક્સ્ટ્રા. બધું મિક્સ કરી લો બરાબર પ્રોપર. મસાલાની સુગંધ તો મસ્ત આવવા માંડી છે. આમ પણ કાંદો અને બધું મિક્સ થાય ને ગરમ થાય એટલે સુગંધ એની જોરદાર આવે છે. સમય થઈ ગયો છે બીન્સ નાખવાનો. આ વ્હાઈટ બીન્સ હોય છે, ટમેટો સોસમાં એ લોકો બનાવેલા હોય છે. હું તમને આના ઇન્ગ્રીડિયન્ટ ફરીથી મૂકીને બતાવીશ શું શું છે આમાં. ફરીથી બધું મિક્સ કરી લો પ્રોપરલી. ધ્યાન રાખવાનું છે કે નીચે કંઈ ચોંટી નહીં જાય. હલાવ્યા કરો એને સારી રીતે. મને તો ખાલી આવા કોઈ બીન્સ આપે તો હું આ બીન્સ જ ખાઉં. બહુ સરસ ટેસ્ટી લાગે છે આવા બીન્સ. આપણા બીન્સ જ્યારે થોડા આમ રેડી થઈ જાય ઉકળીને, તો આપણે આવી રીતે એને સ્મેશ કરી દેવાના છે. બહુ સ્મેશ નથી કરવાના, જેમ મધ્યમ એન્ચિલાડાસમાં સારા લાગશે. આપણા બીન્સ રેડી થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. આપણે લઈ લીધી છે એક બેકિંગ પેન. એની અંદર થોડું ઓઇલ નાખી દીધું છે આપણે. હવે ટોર્ટિયાસને આવી રીતે થોડા ગરમ કરી લઈએ. ગરમ કરવાથી સોગી નથી થતા આપણા એન્ચિલાડાસ. આપણે ટોર્ટિયાસ પર બીન્સ મૂક્યા, કાંદો મૂક્યો, સાલસા મૂકી દઈએ, થોડી ચીઝ, બધું તમારી જરૂરત ને પસંદ મુજબ લેવાનું છે. પછી આના રોલ કરી દો આવી રીતે.
અને પછી આપણી બેકિંગ પેનમાં મૂકી દેવાનું. આપણા 8 રોલ થઈ ગયા છે રેડી. 7 થી 8, 7 છે. હવે એને આપણે આવી રીતે થોડા બીન્સ લગાડી દઈએ ઉપર. આવી રીતે બીન્સ એના પર પાથરવાથી એનો ટેસ્ટ સારો આવે છે. બીન્સ લગાવ્યા પછી આવી રીતે થોડો સાલસા નાખી દેવાનો છે ઉપર. સારી રીતે આવી રીતે પસરી દો તમે. સાલસા પાથર્યા પછી આવી રીતે દેખાશે આપણી ડીશ. હવે આ બેકિંગ પેનને ઉપર ચીઝ નાખવાની છે ને પછી આપણે બેક કરી દઈએ. ઓવનને 350 ડિગ્રી પ્રી હીટ પર મૂકી દઈએ. સરસ મજાની શ્રેડેડ ચીઝ એના પર પાથરી દઈએ. આપણા એન્ચિલાડાસ પર આપણે પહેલાં બીન્સ મૂક્યા, પછી સાલસા મૂક્યું ને પછી હવે ચીઝ પાથરીએ છીએ. ગરમ ગરમ સાલસા અને ચીઝ, આહા શું ટેસ્ટ લાગે છે એનો. એમાં બી જો એ કડક થઈ જાય, યમી. આપણું બધું ડ્રેસઅપ થઈ ગયા છે એન્ચિલાડાસ. હવે એને ઓવનમાં મૂકી દઈએ. ઓવન રેડી થઈ ગયું છે. પેનને મૂકી દીધું છે ઓવનમાં. આપણે 15 મિનિટના ટાઈમર પર મૂકી દીધું છે ઓવન આપણું. આપણા એન્ચિલાડાસ ઓવનમાંથી નીકળી ગયા છે. જોઈ શકો છો તમે, મસ્ત મજાની ચીઝ પીગળી ગઈ છે. સુગંધ બી મસ્ત આવે છે. તો આ રીતે આપણે એન્ચિલાડાસ બન્યા આવી રીતે બનાવવાના છે. આ રેસીપીને તમે બી ટ્રાય કરો. વિડીયોને લાઈક કરો, ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા ભાઈઓ મિત્રો સાથે. જય શ્રી કૃષ્ણ.